દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં આવેલ ધારાગઢ ગામની સીમમાં જામનગરના રહેતા ધુવા પરિવાર દ્વારા 2 દિવસ પહેલા સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી। જામનગરમાં રહેતા અશોકભાઈ ધુવા અને તેમના પરિવારના અન્ય 3 સભ્યોએ સાથે ધારાગઢ સીમમાં આવી ઝેરી દવા પી આપઘાત કરી લેતા દ્વારકા જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી। ત્યારે દ્વારકા જિલ્લા પોલીસ એસપી દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તમામ મૃતદેહોનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું। સાથે જ ઘટનાની ગંભીરતા જોઈ ભાણવડ પોલીસ મથકમાં 2 આરોપીઓ વિશાલ જાડેજા અને વિશાલ પ્રાગડા નામના 2 આરોપીઓ વિરુદ્ધ BNSની વિવિધ કલમો દ્વારા દાખલ કરવામાં આવી હતી। ઘટનાની ગંભીરતા જોઈને જિલ્લાની એસપી નીતેશ પાંડે દ્વારા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ એક સીટની રચના કરવામાં આવી હતી અને આ કામે રહેલ તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી મૃત પરિવારોને ન્યાય અપાવવા પોલીસ તપાસ આગળ ધપાવવામાં આવી હતી। ઘટનાની વાત કરીએ તો જામનગરમાં રહેતા અશોક ધુવા કે જે બ્રાસ પાર્ટની ભઠ્ઠી ધરાવે છે, તેમને આ કામના આરોપી વિશાલ જાડેજા દ્વારા મારકુટ કરી ધાક ધમકી આપી 20 લાખ રૂપિયા આપવા દબાણ કરેલ હોય તેવો વિડીયો પણ મૃતક અશોકભાઈના મોબાઈલમાંથી મળી આવ્યો હતો। સાથે જ મૃતક અશોકભાઈએ લખેલ સુસાઇડ નોટ મુજબ વિશાલ પ્રાગડા નામનો આરોપી તેઓ પાસેથી 5 લાખ જેવી રકમ માંગતા હોય તેમ છતાં પણ તે રકમ પરત આપતો ન હોય અને બીજી તરફ વિશાલ જાડેજા અને તેના સાગરીતો તેમને 20 લાખ રૂપિયા આપવા દબાણ કરતા હોય। આખરે અશોકભાઈ ધુવા અને તેમના પત્ની અને તેમના પુત્ર અને પુત્રીએ ધારાગઢ પાસે સીમ વિસ્તારમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી। જ્યારે મૃતકના મોબાઈલમાંથી મળેલ વિડીયો તેમજ અન્ય પુરાવો અને સુસાઇડ નોટના આધારે દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ટુકડીઓ રચી ગણતરીના કલાકમાં જ બંને આરોપીઓને પકડી પાડ્યા હતા અને આ ગુનામાં અન્ય કોઈ સામેલ છે કે શું તે બાબતે વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। મારું નામ વિનુભાઈ જેઠાભાઈ ધુવા। આ મારા મોટા ભાઈ હતા, એને કોઈ કારણસર કોઈ દવા પી લીધી છે। હવે આગળની કાર્યવાહી જે કરશે તે પોલીસ અમારી સાથે છે, અમને પોલીસ ઉપર ભરોસો છે। 4 સભ્યોએ એકીહારે દવા પીધેલી છે। અશોકભાઈ જેઠાભાઈ ધુવા, લીલાબેન અશોકભાઈ ધુવા, જિગ્નેશભાઈ અશોકભાઈ ધુવા અને કિંજલબેન અશોકભાઈ ધુવા, જામનગર। નહીં, એ કાંઈ વિગત નથી, બહાર જવાનું છે એમ કંઈ નીકળ્યા હતા। અમને સાહેબે ફોન કર્યો ત્યારે અમને ખબર પડી। બ્યુરો રિપોર્ટ, દેવભૂમિ દ્વારકા।